હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું સ્વ અધ્યયન પોથીમાં ભાગ 4માં ધોરણ 8 સંસ્કૃત યુનિટ 1 પુત્રી મમ ખલુ નિંદ્રાતીમાં સમજૂતી સાથેનું સચોટ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ જોઈએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો। યુનિટ 1 પુત્રી મમ ખલુ નિંદ્રાતી। પ્રશ્ન 1 અનુલેખન કરો તું, એટલે કે જે આપણને અહીંયા આપ્યું છે એનું જ ફરીથી લખવાનું છે। તો ચાલો જોઈએ। ફર્સ્ટ, રે રે વાયસ કર્કશ કંઠ મારટ મારટ કર્ણકઠોરમ શ્રાંતા ક્લાંતા પુનર્નુનિતા પુત્રી મમ ખલુ નિંદ્રાતી। સેકન્ડ, ઉચ્ચર્મ ભષ સુનક વરાક ભો ભો માકુરુ કાર્યવિહીન વિમલા કુશલા સુમન મૃદુલા પુત્રી મમ ખલુ નિંદ્રાતી। એટલે કે આ જે પંક્તિઓ આપી છે એ જ પાછી આપણે લખવાની છે। પ્રશ્ન 2 યોજયતું, એટલે કે આપણને અહીંયા જે વાક્યો આપેલા છે એમને ગોઠવવાના છે બીજા વાક્ય સાથે। ફર્સ્ટ, રે રે વાયસ, એટલે કે એક શેની સાથે આવશે તો કે ફોર્થ સાથે, એટલે કે કર્કશ કંઠ। સેકન્ડ, ઉચ્ચેનમાં ભષ, એ શેની સાથે આવશે શુનક વરાક। થર્ડ, રે રે મશક, તો એ શેની સાથે આવશે માકુરુ ગાન। ફોર્થ, મારટ મારટ, તો એ શેની સાથે આવશે ફિફ્થ નંબર સાથે કર્ણકઠોરમ। સિક્સ્થ, ચલચલ રે ખલ, તો એ આવશે ફર્સ્ટ સાથે ચોર બિડાલ। પ્રશ્ન 3 રિક્ત સ્થાન પૂરયત, એટલે કે અહીંયા આપણને ખાલી જગ્યા આપી છે એ આપણે ભરવાની છે। તો જોઈએ। ફર્સ્ટ, પુત્રી મમ ખલુ નિંદ્રાતી, એટલે કે મારી દીકરી સૂઈ રહી છે તો નિંદ્રાતી। સેકન્ડ, મ્યાવ મ્યાવ મા કુરુ ચોર, આન્સર બિડાલ। થર્ડ, રે રે મશક મા કુરુ ગાનમ, આન્સર મશક। ફોર્થ, મારટ મારટ કર્ણકઠોરમ, તો આન્સર આવશે કર્ણકઠોરમ। ફિફ્થ, સુદુતી સુમુખી શોભનગાત્રી, કે જે આપણને અહીંયા પંક્તિઓ આપી છે એમાંથી આન્સર આપણે લખવાનો છે। પ્રશ્ન 4 ઉદાહરણ અનુસાર વાક્ય નિર્માણ કરો તું, એટલે કે ઉદાહરણ મુજબ જોઈને વાક્યનું નિર્માણ કરવાનું છે, એટલે કે વાક્યો બનાવવાના છે। અહીં એક એક્ઝામ્પલ આપેલું છે, ઉદાહરણ આપેલું છે શ્રાંતા પુત્રી ખલુ નિંદ્રાતી। તો આ એના પરથી આપણે જોઈશું કે અહીંયા શું હવે આપણે પહેલાં જોઈએ। ક્લાંતા પુત્રી ખલુ નિંદ્રાતી, સ્નિગ્ધા પુત્રી ખલુ નિંદ્રાતી, મુગ્ધા પુત્રી ખલુ નિંદ્રાતી, વિમલા પુત્રી ખલુ નિંદ્રાતી, કુશલા પુત્રી ખલુ નિંદ્રાતી, સુદતી પુત્રી ખલુ નિંદ્રાતી, સુમુખી પુત્રી ખલુ નિંદ્રાતી। એટલે કે આપણે ઉદાહરણની મુજબ નામ લખીને પાછળના સેન્ટેન્સ એટલે કે વાક્ય એવા બનાવ્યા છે। પ્રશ્ન 5 સુયોગ્ય વિકલ્પ ચિત્વા તસ્યોપરી કરો તું, એટલે કે અહીંયા શબ્દના મુજબ ગોઠવવાનું છે અને સાચા શબ્દ પર વર્તુળ એટલે કે સર્કલ કરવાનું છે। તો ફર્સ્ટ, કર્કશ કંઠ, તો આન્સર છે વાયસ। સેકન્ડ, રક્ત પીપાસો, આન્સર છે મશક। થર્ડ, કાર્યવિહીન, આન્સર છે શુનક। ફોર્થ, સેવિત દુગ્ધા, આન્સર છે પુત્રી। ફિફ્થ, ચલુખોર ફિફ્થ, ખલુચોર, આન્સર છે બિડાલ। પ્રશ્ન 6 પુત્રી સંબંધિતા શબ્દા લિખતું, એટલે કે અહીંયા આપણને પુત્રી વિશેના જે શબ્દ આપેલા છે એ લખવાના છે। તો ઉદાહરણ આપ્યું છે શ્રાંતા અને ક્લાંતા। તો જોઈએ। ફર્સ્ટ, સ્નિગ્ધા, સેકન્ડ, મુગ્ધા, થર્ડ, વિમલા, ફોર્થ, કુશલા, ફિફ્થ, સુદતી, સિક્સ્થ, સુમુખી, સેવન્થ, શોભનગાત્રી, 8 સુમનો મૃદુલા, 9th સેવિત દુગ્ધા, 10th અનુનિતા। પ્રશ્ન 7 કાવ્ય પૂરયતું, એટલે કે અહીંયા કાવ્યની પૂર્તિ કરવાની છે। તો જોઈએ। શરૂઆત અહીંયા આપી છે મ્યાવ મ્યાવમાં, અને ત્યાંથી આપણને કાવ્ય પંક્તિ ક્યાં પૂર્ણ થાય છે તો કે ખલુ નિંદ્રાતી પર। સેમ બીજામાં આપ્યું છે રે રે મશક, અને એની કાવ્ય પંક્તિ ક્યાં પૂર્ણ થાય છે ખલુ નિંદ્રાતી પર। તો ચાલો જોઈએ। મ્યાવ મ્યાવમાં કુરુ ઘોર વિરાવ
चल चल रेखल चोर बिडाल स्निग्धा मुग्धा सेवित दुग्धा पुत्री मम खलु निंद्राती. सेकंड, रे रे मशक मा कुरुगान मा स्पृशमादश रक्तपिपासो सुदती सुमुखी શોભનગાત્રી પુત્રી મમ ખલુ નિંદ્રાતી. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.